હું આવ્યો છું અત્યારે નવા રિંગ રોડ ઉપર ટી હેવન કેફેમાં. અહીંયા ફાસ્ટ ફૂડ મળે છે, ગાંઠિયા મળે છે, ગોગડી ભજીયા મળે છે. અત્યારે અમે આવ્યા છીએ સ્પેશિયલ એમના ઢોસા અને પાઉંભાજી ખાવા માટે. ખબર નહીં, ખરેખર અહીંયા બેઠો છું ને મજા જ આવે રાખે છે. કેમ કે આ રિંગ રોડ સીધો અહીંથી દેખાય છે. આ ઉપર ડેક ઉપર બેસીને જમવાની મજા અલગ છે. બાકી આ નીચે બી એમ્બિયન્સ બહુ સારું છે. ઓહો, આ ચટણીની ક્વોલિટી જુઓ તમે, એકદમ ઠીક. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે નવા રિંગ રોડ ઉપર ટી હેવન કેફેમાં. આ જગ્યાએ આપણે ઓલરેડી 1 વર્ષ પહેલા વિડીયો બનાવેલો હતો. અહીંયા ફાસ્ટ ફૂડ મળે છે, ગાંઠિયા મળે છે, ગોગડી ભજીયા મળે છે. કે રાતના સેટરડે સન્ડે હોય તો રાતે ઘણા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ગાંઠિયા અને ભજીયા આવું ખાવા માટે આવતા હોય છે. અત્યારે અમે આવ્યા છીએ સ્પેશિયલ એમના ઢોસા અને પાઉંભાજી ખાવા માટે. આ જગ્યાએ તમે નાના બાળકથી લઈને મોટા વડીલો સુધી બધાને ચોઈસ મળી જાય ને એ રીતનું બધું ફૂડ અહીંયા મળે છે. લોકેશનની વાત કરું ને તો રાજકોટના નવા રિંગ રોડ ઉપર નીલ સિટી ગરબા થાય છે એની એક્ઝેક્ટ બાજુમાં, અને બાજુમાં ઓટો ફેક્ટરી આખું કારનો આખો એક શોરૂમ છે એક્ઝેક્ટ એની બાજુમાં આવેલું છે. છતાંય સ્ક્રીન ઉપર નંબર એડ્રેસ બધું લખાઈને આવે છે, તમે એમાં કોલ કરીને આવી શકો છો. એ સિવાય તમે અંદર આપણે જાય એ પહેલાં એક ડ્રોનથી ફૂટેજ જોઈ લ્યો. દિવસમાં આ કેફે, આ પ્રીમાઇસીસ કેવી લાગે છે એ તમે આગળ જોઈ લ્યો. અને હવે અંદર જઈએ, આપણે આ પરફેક્ટ લોકેશન એ ભાઈ પાસેથી જાણીએ ને પછી ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો ને. તુષારભાઈ ઠુમર. આ પરફેક્ટ લોકેશન કઈ જગ્યાએ આવે? આપણે નવા 150 ફૂટ રિંગ રોડ મુંજકા ચોકડી પાસે, લાયન વોટર પાર્કની સામે. ઓકે. આની પહેલાં બી આપણે આ જગ્યાએ મુલાકાત લીધેલી છે. અને આ જગ્યાએ સ્મૂધી, ફાસ્ટ ફૂડ, બીજું શું શું મળે? ગાંઠિયા આપણા ફેમસ છે, ગોગડી છે, અને ન્યૂલી આપણે સાઉથ ઇન્ડિયન ચાલુ કર્યું છે, અને સાથે પાઉંભાજી પણ છે. ઓકે, તો આજે એ ટ્રાય કરશું. હા, પાકું પાકું. તમે રાતના સમયે આવો ને, એમાં સેટરડે સન્ડેના તો અહીંયા ફૂલ ભીડ લાગી હોય. ગોગડી અને ગાંઠિયા માટે સ્પેશિયલ લોકો આવતા હોય છે. મળે છે બધી જ વસ્તુઓ, બધી વસ્તુઓ સારી છે. આજે ઢોસા માટે સ્પેશિયલ આપણે ધક્કો ખાધો છે. અંદર જઈએ અને થોડુંક આપણે મેકિંગ પ્રોસેસ તમને બતાવીએ. ચાલો. આપણું ફૂડ બધું પ્રિપેર થઈને આવી ગયું છે. ખબર નહીં, ખરેખર અહીંયા બેઠો છું ને મજા જ આવે રાખે છે. કેમ કે આ રિંગ રોડ સીધો અહીંથી દેખાય છે, પવન મસ્ત આવે છે, ગરમીની સિઝન છે. આ ઉપર ડેક ઉપર બેસીને જમવાની મજા અલગ છે. બાકી આ નીચે બી એમ્બિયન્સ બહુ સારું છે. પહેલી વાર જરાક તમને આડે આવડું લાગશે કે અમે આવ્યા ત્યારે થોડીક સાંજ હતી, સ્ટાર્ટ થયું ત્યારે રાત હતી, એટલે થોડુંક કોમ્બિનેશન ચેન્જ થઈ ગયું છે. પણ કોઈ વાંધો નહીં, આપણે તો આ જગ્યાથી મતલબ છે, અને ખાસ કરીને આપણે અહીંનું ફૂડ કેવું મળે છે એનાથી મતલબ છે. ફાસ્ટ ફૂડની બધું મળે છે. આપણે આગળ બી વાત કરી, ગોગડી ભજીયા આ કેફેમાં મળે છે. વિચાર કરો કે રાત્રે 11-12 વાગે ઘણા ગોગડી ભજીયા ખાવા આવે, ગાંઠિયા ખાવા માટે આવે, વણેલા અને ફાફડા. અને હવે આ જો ચીઝ બટરથી લથપથ એમની પાઉંભાજી. આવો ક્લોઝઅપ સીન દ્યો ભાઈ. આ બટર છે, બટર. ઓહો, જે લોકો પાઉંભાજી લવર હોય ને એમાં બી સૌરાષ્ટ્રનો ટચ જોતો હોય ને, જરાક ગાર્લિકવાળી ફ્લેવરની, તો મોજ આવે એવો છે. બેસ્ટ પાર્ટ આ જગ્યાનો એ છે, નાના બાળકો હોય, વડીલો હોય, બધા અહીંયા હચવાઈ જાય એમ છે. બધા એને પોતપોતાની મરજી પ્રમાણે અહીંયા ખાવાનું મળી જશે. પછી આ સ્વીટકોર્ન ચીઝ ઢોસો છે એમનો. બધી વસ્તુઓ એકસાથે પ્રિપેર કરાવીને ટેબલ ઉપર સર્વ કરાવતા હોય, એટલે થોડુંક ઠંડુ થઈ ગયું હોય. અમારા નસીબમાં ઠંડુ ખાવાનું વધારે લખેલું હોય, પણ ક્વોલિટી એટલે ક્વોલિટી છે. આ ચટણીની ક્વોલિટી જુઓ તમે, એકદમ ઠીક. ફેન્સી ઢોસો છે, સાંભારની જરૂર જ નથી. ઢોસો જ એટલો ટેસ્ટી છે, કાંઈ જરૂર નથી એની સાથે.
સુપર. પછી એક ચીઝ નાયલોન આપણે આ ઢોસો ઓર્ડર કર્યો હતો. એ પહેલાં આપણે સાંભાર ટેસ્ટ કરી લઈએ. પરફેક્ટ હો, થોડો ક્રિસ્પી છે, એકદમ પતલો છે અને ચટણી અને આ નાયલોન પેપર ઢોસો મોજ આવે છે. એક રીલના શૂટ માટે મેં ઓલરેડી ટેસ્ટ કરી લીધું છે. બાય બાય. ચીઝ છે ને માપે છે આમાં, જો એવું નહીં કે ખાલી ચીઝની જ ફ્લેવર આવે. હવે હું જમવાની મજા લઉં છું. કોઈને નાનું મોટું ફંક્શન કરવું હોય, કાંઈ સેલિબ્રેશન કરવું હોય તો બી આ જગ્યા ઉપર થઈ શકે છે. એન્ગેજમેન્ટ છે, બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો બી થઈ શકશે અહીંયા. હું હવે ફૂડની મજા માણું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દો અને પહોંચી જાઓ તમારા મિત્ર અને ફેમિલી સાથે. વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.